ડાકોરમાં વીજ વાયરને અડી જતા કચ્છની બસમાં સવાર 40 મુસાફરોને કરંટ લાગ્યો, જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે। યાત્રાધામ ડાકોરમાં ગઈકાલે બપોરે 3 વાગે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસને રિવર્સ લેતા ઝૂલતો વાયર અડી ગયો અને 40 મુસાફરોને કરંટ લાગ્યો। આ બસમાં રાજકોટના એક મહિલાનું મોત થઈ ગયું, જ્યારે ભચાઉના 2 મુસાફરોની હાલત ગંભીર છે। કચ્છના રતનાલથી દક્ષિણ ભારતના પ્રવાસે માતૃછાયા ટ્રાવેલ્સની બસ નીકળી હતી અને ડાકોર જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। મંગળવારે ઘટના બની, રિવર્સ લઈ રહી હતી બસ અને એ જ વખતે વીજ વાયર ત્યાં લટકી રહ્યો હતો, એ બસને અડ્યો અને બસમાં જે 40 મુસાફરો હતા તેમને એક સાથે કરંટ લાગ્યો। રાજકોટની એક મહિલા જેમનું આ દુર્ઘટનામાં મોત થઈ ગયું છે। અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, શું ઘટના બની અને કોઈ પ્રતિક્રિયા આવી છે, કોઈ સ્પષ્ટતા? કચ્છની ખાનગી બસ જે છે તે ડાકોર પ્રવાસી હતી, તે દરમિયાન ડાકોરમાં લટકેલા વીજ વાયરને બસ રિવર્સ લેતા સમયે બસ અડી જતા એક મહિલાનું મોત જે છે તે થયું છે। ખાસ વાત કરવામાં આવે તો આ બસ જે છે તેનું આ બસ ખાનગી બસ જે છે તે માતૃછાયા ટ્રાવેલ્સ નામની આ બસ છે ને આ બસ કચ્છના રતનાલથી દક્ષિણ ભારતનો પ્રવાસ જે છે તે યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ડાકોર દર્શન માટે આ બસમાં યાત્રિકોને લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ડાકોરમાં વીજ વાયર ને અડી જતા 40 જેટલા મુસાફરોને કરંટ લાગ્યો હતો, જેનામાં એક રાજકોટની મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 2 ભચાઉના 2 વ્યક્તિ જે છે તે હજુ પણ ગંભીર હાલતમાં હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે પીજીવીસીએલ હોય કે ગમે વીજ વિભાગ હોય, પરંતુ તેઓ પોતાનું વાયર છે, થાંભલા છે, તેઓ સુરક્ષિત નથી રાખતા, જેના કારણે આવી મોટી દુર્ઘટના જે છે તે સર્જાતી હોય છે। પરંતુ 40 માંથી એક મહિલાનું અને 2 લોકો જે છે તે ઘાયલ છે, તે એક મહિલાનું મોત થયું છે। હર્ષદ, સમયનો અભાવ છે, આભાર આપનો જાણકારી આપવા માટે।